ખાવાના શોખીન છો ને તમે અહીંયા ક્ષેત્રપાળના ખમણ નથી ખાધા ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં રસાવાળા ખમણ ખાવા સમજો પાવર કરને કહી દો તો તમે કઈક ઉપરા તપરી વાળો માહોલ થઈ ગયો. તરુણભાઈ છે ને ગુસ્સામાં આવી ગયા હતા. તો પોતાને પડે ને કામ કરતા અમે બતાવી પણ એકતા નથી ને કે આજે છે મારા નાનાની નાના તમે નાના કહેતા છો આતા કહેતા છો એની પાસે ખાલી એક જ એક્શન છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું હમણાં નવા વ્લોગમાં. આવ્યું તો મસ્ત શું તંદુરસ્ત અત્યારે વાગવા વાગ્યા છે 9 વાગ્યા છે ને દરરોજની જેમ આજે હું આખો રેડી થઈ ગયો છું ને બસ હવે જાઉં છું મામાની ઘરે. ત્યાં જઈ નાસ્તો પાસ્તો કરીને પછી ચડી હાથના કામ કરવા. ગાઈસ, તમને કદાચ ખબર ન હોય, કદાચ સુરતમાં રહેતા હોય છે, સુરતમાં કતારગામમાં રહેતા છે ને ખબર હોય છે અહીંયાના અમારા ક્ષેત્રપાળ ખમણ જે મોસ્ટ ફેમસ કતારગામમાં રહેતા હોય છે ને ખબર જ હશે. અત્યારે હું કઈ તરુણભાઈ ની ઘરે લઈ જાવ ને એટલે તરુણભાઈ કીધું કે ત્યાંથી લેતો હોય ખમણ એટલે અત્યારે ક્ષેત્રપાળ ખમણ હોય ઘરમાંથી લે. ખાવાના શોખીન છો ને તમે અહીંયા ક્ષેત્રપાળના ખમણ નથી ખાધા ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેં તો ત્યાં લઈ લીધા છે. મને ક્ષેત્રપાળના ખમણ મતલબ ગળા આવે ને એટલે મને ઓછા ભાવે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. ગળી વસ્તુ મને ઓછી ભાવે ને તો અહીંયાના ખમણ છે ને એક નંબર આવે. આઈડિયા જો સામે પેટ્રોલ પંપ છે એની સામે એક્ઝેક્ટ સામે એરિયા શોપ આવેલી. આ મુખ્ય બ્રાન્ચ છે અને એક બ્રાન્ચ કદાચ વરાછામાં આવેલી છે એટલે એકવાર જરૂરથી ટ્રાય. ગેરવાળી ગાડી યારે વ્લોગિંગ કરવું મુશ્કેલ તો છે ખરેખર. મેં ઘણા ટાઈમ પછી મારા પપ્પાની ગાડી બહાર કાઢી કારણ કે 10 દિવસ તો પાર્કિંગમાં પડી હતી અને પાર્કિંગમાં પડી બંધ રહીને એટલે પછી શરૂ ન થાય એટલે મેં કીધું લાય આજે ગાડી બહાર કાઢું જેના કારણે ગાડી ચાલે હોત ને બગડે નહીં. નગર પપ્પા જયારે આવું છે એને 2-3 દિવસ થાય આવું છે પછી ગાડી છે ને હાલ છે ને તો એ હોતો નટવા એટલે આજે મેં કાઢીને કમ્પ્લીટ કન્ડિશન કમ્પ્લીટ કન્ડિશન છે. કાંઈ વાંધો છે નહીં. ખરેખર આ વ્લોગિંગ કરતી વખતે છે ને ગેરવાળી ગાડી હાકી ન હોય એટલી અત્યારે જો ફર્યા બ્રિજ ઉપર ધીમે ધીમે અકારતો જાઉં છું. હું અંશ કિશન અને જો તરુણ અને હર્ષ આગળ છે. અમે ટેમ્પો લઈને જઈએ છીએ રસાવાળા ખમણ ખાવા સમજો પાવર કરીને કહી દો તો તમે કઈક કહી દો ખોટો પાવર નો લે આઈકની ઉભી ઉલે ના જોઈ લે પાછળથી વન મારવા મળ્યા ને બસ જવા દે આગળ દબાઈ દે નહીં. હા અહીંયા વાત રસાવાળા ખમણ ખાવા આવી ગયા છે. પાછા આજે આવી ગયું છે હમણાં એમ જાય રો. હું અને તરુણભાઈ બે જાય છે વરાછા. માલ આપવાનો છે ને થોડોક માર્કેટનો ને બધો માલ આપવાનો હતો એટલે હું ને તરુણ અમે બધા નાસ્તો કરીને છૂટા પડી ગયા. તરુણ પપ્પાના ખાતે કે માલ ભરતા હતા અલગ અલગ જગ્યાએ બધા માલ આપવાનો હતો અને અત્યારે જાય વરાછા. એની પેલા 3 છોકરા અમને મળ્યા છે. એ લોકો અહીંયા લેક ગાર્ડનમાં આવી લેક ગાર્ડનમાં એ લોકોને છે ને કંઈક સ્કૂલમાં કંઈક સ્પર્ધા કબડ્ડીની કંઈક સ્પર્ધા છે ને એવું કંઈક છે એટલે એ લોકો પ્રેક્ટિસ કરવા છે એટલે એ લોકો અમને અડધા રસ્તે મળ્યા કે અમને મૂકી દે એટલે એ લોકો પાછળ લટકાણા છે. જો કે એ લોકોની સેફટી આટું અમે છે ને ટેમ્પો આવ ધીમો હાકી છે. એ લોકોને લેક ગાર્ડન છોડવાના હતા. એ લોકો પાછળ ઉભા જ આગળ ઉતરશે એટલે બતાવું આગળ ઉતરી જાય જોજો કેમ કે લેક ગાર્ડન અમે આવી ગયા છીએ. એ લોકો પાછળ ઉભા જ આગળ ઉતરશે. એ લોકોના સ્કૂલમાં સ્પર્ધા છે ને એ લોકો ક્યાંથી મળ્યા આપણને આશ્રમ છે આશ્રમ. હા જેરામુરારી વાળી આશ્રમ વાળો રસ્તો છે ને ત્યાંથી અમને મળ્યા કે અમને અહીંયા લઈ મૂકી દો ને મૂકી દીધા. રસ્તામાં એક કામ તો એ પતાવી દીધું પછી એ લોકોને ઉતારી દીધા એટલે 2 કામ અમારા હાયર થઈ ગયા. હવે જઈએ છીએ વરાછા માલ આપવાનો છે અને માલ આપીને પછી પાછું ઓફિસે જવાનું. ઓફિસે આજે બહુ કામ છે એટલે કામની આજે ભાકા જીકે બોલે છે. કામની હરવાર પાછો વ્લોગ કરવો ને આમ ટફ પડે છે પણ કરીએ છીએ ધીમે ધીમે. ફાઇનલી પાર્સલ આપી દીધા છે. હકા બોળ થઈ ગયા. એ તો સારું તો ટેમ્પો અહીંયા લગી અમને લાવવા દે છે અને આવી જાય છે. બાકી શું કે મોત ને રમતા હોય ને એવું થઈ જાય. થાકી ગયો જો હાફી વખત તું આજ છો તું આપી
તરુણભાઈ કહે છે કે હું હાંકે તો તરુણભાઈ નાખવા દઈએ આપણે બેસી જઈએ આગળ. એક તો અહીંયા પાછું આવું કીચડ છે ને એટલે એમાંથી ગાડી હકારવે ને એ ભીહી પડી જાય ઘડીક તો એમાં ભીહી પડી ગઈ. યો. બોલી બાજુ એની સિવાય તરુણ બધું બોલે એવું બોલવા તરુણભાઈ મારા વાળો છે ને ટુ વાળું સાઉન્ડ મૂકવું પડશે. ઉપરા તપરી વાળો માહોલ થઈ ગયો છે. તરુણભાઈ છે ને ગુસ્સામાં આવી ગયા છે. એમાં એમ થયું એને જે કીધું ને હર્ષે માયનો નહીં એટલે ભાઈની ડગરી શક્તિ ગઈ એવું જ થયું ને તરુણ? હે તરુણ? બાબુમાં તો હજી 7:30 નથી વાગ્યા, હજી 7 હજી નથી વાગ્યા, પણ આજે મેં વહેલી આરતી કરી નાખી છે કારણ કે વહેલું ઘરે જવાનું છે અને હજી ઘરે જઈને તે ભગવાનની આરતી દીવાબત્તી કરવાની છે અને પછી જવાનું છે મામાની ઘરે કારણ કે આજે છે મારા નાના તમે નાના કહેતા હશો, આતા કહેતા હશો, એમની આજે તિથિ છે એટલે આજે એમની ઘરે જમવાનું છે. જોકે 10 દિવસથી એમની ઘરે જ જમે છે, મામાની ઘરે જ જમે છે, એની ઘરે જ આજે જમવાનું છે એટલે ત્યાં જવાનું છે. ત્યાં બધા મામાને બધાને જમવાનું છે, મામા પછી મારા માસી બધાને જમવાનું છે. અને દ્વારકેશ અને કુલદીપ બે તે ઉજ્જૈન ફરવા ગયા હતા તો એ લોકો આજે હમણાં 5 વાગે લોકો આવી ગયા છે. તો બસ આજ વહેલી આરતી કરી નાખીને અત્યારે હું આઈપેડ જોતો હતો અને કામ કરતો ને એટલે કામ જે દિવસે હોય ને તેથી કામ કરવાની બહુ મજા આવે, ખરેખર બહુ મજા આવે. પણ એની યારે દુઃખી થાય કારણ કે હું કહે કામની વચ્ચે વ્લોગ ઉતારી શકતા નથી. જ્યારે કામ બહુ હોય ને ત્યારે વ્લોગ ઉતારવો ટફ હોતો પડે ને કામ કરતા અમે બતાવી પણ શકતા નથી અને બતાવાય પણ એવું મને લાગે છે એટલે હું બતાવતો નથી. એટલે આરતી કરીને પછી મેં કીધું લાઈ પહેલાં તમારી થોડીક વાતચીત કરી લઉં. અહીંયાથી જવાનું છે મામાને ઘરે જઈને પછી બધા મામાને કદાચ મળાવું, મામા છે, મામી છે, પછી એમના બધા છોકરાઓ છે, મારા ભાઈઓ, બધી બહેનો બધાને કદાચ બતાવવાનો પ્રયત્ન કરી જો બતાવી શકું તો. બસ આરતી થઈ ગઈ છે હવે જાય. સોરી 4 વાર આરતી થઈ ગઈ એવું બોલી ગયો પણ માફ કરી દેજો, હું બોલાઈ જાય એવું કેવું છે એકને એક શબ્દ 3 4 વાર બોલવાની એટલે હકારી લઈ ગયો. એની પાસે ખાલી એક જ એક્શન છે. કાફી છે ઉજ્જૈન વાળો ભાઈ બેઠો એક અહીંયા બેઠો વડાપાવ ખાવાની અને ખાવામાં આ બીજી action, આ એની બીજી action. એસ્થેટિક આવી ગયો છું ઘરે અને વાગવામાં અત્યારે કેટલા 1 વાગવા આવ્યો છે. મામાને ઘરે બધા મામા ભેગા છે તો જમી બમીને બધા વાતોચીતું કરતા હતા એટલે એની લોકો બેઠો હતો કેમ કે મારી ઘરે કોઈ છે નહીં. મમ્મી પપ્પાની લોકો આજે બેસી ગયા છે, આવતીકાલે પપ્પાની બધા આવી જવાના છે એટલે ખુશ છું. મને હવે કંઈક શાંતિ થઈ છે કારણ કે પપ્પાની વખત ટ્રેનમાં બેઠેલો ને એટલે કે આવશે ક્યારે આવશે એવું થતું હતું. આવતીકાલે લોકો ફાઇનલી આવી જવાનું છે અને આવતીકાલે છે ગુરુ પૂનમ અને એની માટે બધા જ ગુરુઓને મારા દિલથી હું કે પ્રણામ છે. અને આવતીકાલે સવારે ઊભું થઈને મારે સવારે 6 વાગે પાછું ઊભું થવાનું છે અને 7 વાગે જવાનું છે આપણે કણાદ મંદિરે. તરુણભાઈનો મેસેજ આવ્યો હતો કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, સવારે કોણ મંદિરે આવવાનું છે એટલે હું જવાનો છું મંદિરે. બસ અત્યારે તો બસ સૂઈ જવાનું છે, બીજું કંઈ કાર્યક્રમ છે નહીં કેમ કે વાગવામાં 1 થઈ ગયો છે એટલે હવે તો સૂઈ જઈએ. બસ જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામનાઓ. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.